હર હર મહાદેવના નાદ સાથે જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો છેલ્લા 3 દિવસથી ભજન ભક્તિના ત્રિવેણી સંગમ સાથે શિવરાત્રીના મેળાની ઉજવણી થઈ રહી છે। આજે શિવરાત્રીના પાવન પ્રસંગે આજે બાપુ સાથે શુભેચ્છા મુલાકાત લીધી। પીએનજી ન્યૂઝના માધ્યમથી આજે શિવરાત્રીનો મેળો છે શું કામ, જે અગાઉ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે જાહેરાત કરી ગયા હતા કે જે મિની કુંભ મેળો થશે, તે બાપુ શું કામ નથી થતા। બાપુ સાથે આપણે જોયા છે, બાપુને જ પૂછીએ। મહાશિવરાત્રીનો મેળો અર્વાચીન સમયથી આ ગિરનારના તળેટીમાં યોજાય છે। ગિરનાર જ્યાં મા અંબાના બેસણા, દત્ત ભગવાનના બેસણા, ગોરક્ષનાથના બેસણા, નવના 84 સિદ્ધોના બેસણા અને આ ક્ષેત્ર જે વસ્ત્રાપતેશ્વર ક્ષેત્ર નામથી સ્કંદ પુરાણમાં જેનો ઉલ્લેખ છે, એ તળેટીના અંદર મહાશિવરાત્રીના દિવસે નાગા સાધુઓ જે છે એ દત્ત ભગવાનની પાલખી કાઢે, દેવતાઓને સ્નાન કરીને પોતે પણ સ્નાન કરતા હોય છે। અને એવી લોકવાયકા છે કે જ્યારે સંતો સ્નાન કરતા હોય ત્યારે એમાંથી એક શિવ સ્વરૂપ હોય છે અને એ પણ સ્નાન કરતો હોય તે એટલા માટે આશીર્વાદ લેવા માટે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા આવે છે। અને જેમ આપણે કુંભ મેળાના અંદર શાહી સવારી, શાહી સ્નાન કરતા સંતોને જોઈએ છે, એવું જ શાહી સ્નાન આ તળેટીના અંદર પણ થાય છે। એટલે ચોક્કસ આપણે આને કુંભ મેળાનો એક લઘુ કુંભ મેળો કહી શકીએ, પણ વ્યવસ્થાના દ્રષ્ટિકોણથી જોઈએ તો સરકાર એવા નિયમો અથવા તો એવી વ્યવસ્થા બનાવે જેનાથી આ કુંભ મેળા જેવું સ્વરૂપ અહીંયા ઊભું થાય, તો એનાથી જનતાને, ભાવિક ભક્તોને, આવેલ સંતોને ખૂબ પ્રસન્નતા થશે। 2-3 વર્ષ પહેલા લઘુ કુંભ મેળાની જાહેરાત થઈ હતી, એ એકવાર થઈ હતી, એના પછી ફક્ત મહાશિવરાત્રીના મેળાનું સ્વરૂપ રહ્યું। તો આના ઉપર જો ચિંતન કરીને ને આવી વ્યવસ્થા ઊભી થાય તો ગુજરાતના અંદર ખૂબ મોટો આનાથી ફાયદો થઈ શકે, જુનાગઢનો વિકાસ પણ થઈ શકે, ગિરનારનો પણ વિકાસ થઈ શકે અને ભાવિક ભક્તોને પણ આનંદની લાગણી એમાં થઈ શકે છે। બાપુ આજનું મહત્વ શું હોય છે સાહેબ? મહાશિવરાત્રીનો મહત્વ એ છે કે ભગવાન શિવ તત્વનું સૌથી વધારે ઉર્જાનો સંચાર કહીએ અથવા તો એ દૈવી તત્વનો સંચાર આજે મહાશિવરાત્રીના દિવસે હોય છે। ભગવાન ભોળાનાથનું શિવ તત્વ આખા બ્રહ્માંડમાં જે વિચરતું હોય છે, એ મહાશિવરાત્રીના દિવસે અહીંયા તમે જે આવ્યા છો એ વસ્ત્રાપતેશ્વર ક્ષેત્રમાં એમના વિહારનો સમય હોય છે। એટલે ભગવાન ભોળાનાથના આશીર્વાદ લેવા માટે બધા અહીંયા પધારતા હોય છે અને આ મેળો પણ એના જ માટે અહીંયા ભરાય છે। બાપુએ જે રીતે માહિતી આપી કે જે 2-3 વર્ષ પહેલા જે ગુજરાત રાજ્યના જે સીએમ છે વિજયભાઈ રૂપાણી તમને જાહેરાત કરી હતી લઘુ કુંભ મેળાની, આ મેળો આવતા વર્ષે લઘુ કુંભ મેળો જાહેર કરાય અને સુદ્રઢ વ્યવસ્થા અને સાધુ સંતો અને ગિરનારનો વિકાસ થાય તે દિશામાં સરકારે પ્રયાસ કરવો જોઈએ, તે પણ માંગણી છે। ને અવારનવાર જુનાગઢની જનતામાંથી પણ માંગ ઉઠી છે, તો શા ખાના મેળો નથી થતો તે એ પણ આ ગ્રાન્ટો સરકાર આપે છે કે કેમ આ મેળાનું જે સંચાલન છે જે રીતે સંચાલન થવું છે તે રીતે થાય છે, પરંતુ જે લઘુ કુંભ મેળો જો થશે તો પણ વધુ આના કરતા પણ વધુ સાધુ સંતો અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળશે। પીએનજી ન્યૂઝ, રવિન્દ્ર કંસારા, જુનાગઢ।